અમદાવાદમાં આ વખતે 149મી રથયાત્રા નસીબ જોગે હેમખેમ રીતે પૂર્ણ થઈ ગઈ, કારણ કે આસ્થાના અવસરમાં એક મોટું જોખમ ટળી ગયું. આ કોઈ સનસનીખેજ કે કોઈ એવી વાત નથી, પરંતુ આ હકીકત છે. કારણ કે રથયાત્રામાં સામેલ કરવામાં આવેલા હાથીઓમાં 2 હાથીઓ તો અંધ હતા અને મહંતના હાથીનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. એટલે કે આ હાથી ગમે ત્યારે ભડકી જાય એવો હતો. બાબુ નામનો આ એ જ હાથી છે જે ગયા વખતે કાબુ બહાર થઈ ગયો હતો અને રથયાત્રામાં દોડધામ મચી ગઈ હતી. બાબુ હાથી ભીડમાં દોડ્યો ત્યારે તેની તપાસ થઈ હતી. જો કે તે દરમિયાન સામે પણ આવ્યું હતું કે કેટલાક હાથીઓ અંધ હોવા છતાં તેમને પણ સામેલ કરવામાં આવ્યા છે. ત્યારે 1 વર્ષ સુધી રાહ જોયા બાદ આ રિપોર્ટ્સ આવ્યા પછી આ વખતે 7 એક્સપર્ટની કમિટીના ગંભીર રિપોર્ટ્સ બાદ પણ બાબુ સહિત 3 હાથીને રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા. રથયાત્રામાં હાથીઓને સામેલ કરતા પહેલાં તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે, જેના માટે એક કમિટી પણ બેસાડવામાં આવે છે. આ કમિટીના એક રિપોર્ટ્સમાં રથયાત્રામાં સામેલ કરવામાં આવેલા 15 હાથીઓના નામનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 15 હાથીઓમાં એક નર હતી અને એક નર હાથી હતો અને 14 જેટલી માદા હાથીઓ હતી. આ રિપોર્ટ્સમાં હાથીઓના મેડિકલ ટેસ્ટ બાદ જે રિમાર્ક્સ લખવામાં આવ્યા છે તેમાં અત્યંત ચિંતાજનક જાણકારી પણ મળી હતી. એટલે કે 14 જેટલી માદા હાથીઓમાં એક માદા હાથી બંને આંખોથી સંપૂર્ણપણે અંધ હતી. એટલું જ નહીં, અનેક માદા હાથી પણ અંધ હોવાનું લખવામાં આવ્યું છે, પરંતુ તે એક આંખે અંધ હતી, જે બંને આંખે તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી. આ બંને અંધ માદા હાથીને લાખો ભક્તોની જનમેદની વચ્ચે ચાલવા માટે મજબૂર કરવામાં આવી અને તેમને મંજૂરી આપી દેવામાં આવી હતી. જે પ્રાણી જોઈ શકતું નથી તે અજાણ્યા અવાજો કે વાહનોના હોર્નથી પણ ગભરાઈને કઈ હદે તબાહી મચાવી શકે છે તેની કલ્પના માત્રથી પણ ધ્રુજારી છૂટી જતી હોય છે. વાત માત્ર આ બંને અંધ માદા હાથીઓ પૂરતી નથી. જે નર હાથી આ યાત્રામાં સામેલ હતો તેનું નામ બાબુ હતું. બાબુ એ જ હાથી છે જેણે ગયા વર્ષની રથયાત્રા દરમિયાન ભારે ધમાલ મચાવી હતી અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ હાથી વિશે તપાસ કમિટીએ સ્પષ્ટ ભલામણ પણ કરી હતી કે બાબુને આ વર્ષે રથયાત્રામાં સામેલ કરવો હિતાવહ નથી. આમ છતાં કમિટીના નિષ્કર્ષને નેવે મૂકીને બાબુને ફરીથી લાખો લોકોની ભીડ વચ્ચે ઉતારી દેવામાં. માત્ર એટલું જ નહીં, રથયાત્રા વખતે દિલીપદાસજી મહારાજ જીપમાં હોય છે, પરંતુ આ વખતે તે બાબુ નામના હાથીની સાથે હતા અને પગપાળા ચાલ્યા હતા. આમ તેમની પણ સુરક્ષા જોખમાઈ હતી. જો કે હાથી માણસો સાથે બહુ એટેચ્ડ હોય છે. બાબુ હાથી દિલીપદાસજી સાથે એટેચ છે. તેઓ સાથે રહ્યા એટલે બાબુ ધીમે ધીમે ચાલ્યો હતો. હવે હાથીઓના મેડિકલ ચેકિંગની ઘટનાક્રમને આપણે સમજીશું તો તેને ઊંડાણપૂર્વક તો તે બેદરકારીનો ખાસ ખ્યાલ આવશે, કારણ કે આ બેદરકારીને સમજવા માટે રથયાત્રાના અગાઉના દિવસોનો ઘટનાક્રમ ખાસ જણાવવામાં આવ્યો છે કે રથયાત્રા પહેલાં 12, 13 અને 14 જુલાઈ એમ સતત 3 દિવસ સુધી સવારે અને સાંજે તમામ હાથીઓની શારીરિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ પત્રકમાં 12, 13 અને 14 જુલાઈ દરમિયાન હાથીઓનું શારીરિક તાપમાન એટલે કે ટેમ્પરેચર, પછી શ્વસન દર એટલે કે રેસ્પિરેશન અને તેમના શરીરની ચાલવાની ઢબની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ 3 દિવસના પરીક્ષણ બાદ રથયાત્રાના બરાબર આગલા દિવસે એટલે કે 15 જુલાઈના રોજ 7 સભ્યોની નિષ્ણાત કમિટીએ પોતાનો આખરી રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટના જણાવ્યા અનુસાર તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નર હાથી બાબુના બ્લડ સીરમ એનાલિસિસ રિપોર્ટ્સમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું જે પ્રમાણ હતું સામાન્ય કરતાં ખૂબ જ વધારે જણાયું હતું. ગયા વર્ષે તેના દ્વારા કરવામાં આવેલી ધમાલ અને તેના શરીરમાં વધી રહેલા હોર્મોન્સના સ્તરને ધ્યાનમાં રાખીને કમિટીએ રેડ સિગ્નલ આપ્યું હતું. બાબુ હાથીને રથયાત્રામાં સામેલ કરવો એ હિતાવહ ન હતો તેવું કમિટીએ જણાવ્યું હતું. આ સાથે જ રિપોર્ટ્સમાં 2 અંધ માદા હાથીઓ નો પણ જે સ્પષ્ટ ઉલ્લેખ થયો હતો. રિપોર્ટ્સના અનુસાર ગુલાબકલી નામની જે માદા હાથી હતી તેનો ઉલ્લેખ છે કે તે બંને આંખે જોઈ શકતી ન હતી, જ્યારે સંતોષી નામની અન્ય એક માદા હાથી પણ અંધ હોવાનું ઉલ્લેખાયેલું છે. 3 દિવસ સુધી સવાર સાંજ ચાલેલી તપાસમાં આ તમામ બાબતો સત્તાવાર કાગળ પર આવી ચૂકી હોવા છતાં આ 3 હાથીઓને રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા. જો કે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના વેટરનરી ડૉક્ટર આ કમિટીના સભ્ય છે. એટલે ખાસ તેમણે જણાવ્યું હતું કે હાથીનું ફિઝિકલી ફિટનેસ એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટ સર્ટિફાઈ કરે છે. કાંકરિયા ઝૂ નથી કરતું. આ પેનલમાં 5 થી 6 જેટલા ડૉક્ટરો હોય છે, જેમાં ઝૂના એક વેટરનરી ડૉક્ટર પણ હોય છે, પરંતુ મુખ્ય રોલ એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટનો હોય છે. જો કે ડૉક્ટર સાઉએ વધુમાં તેમને કહ્યું હતું કે હાથી શેડ્યુલ 1માં આવતું પ્રાણી છે,
ભલે તેના માલિક કોઈ પણ હોય, પરંતુ તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંડર આવે છે અને વન વિભાગ જ તેમને હાથી રાખવાની મંજૂરી આપતું હોય છે. જો કે એ પરમિટ કેન્સલ થાય તો હાથીની રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સરેન્ડર કરવામાં આવતું હોય છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે રથયાત્રા દરમિયાન ઝૂના હાથીઓ ભાગ લેતા નથી. ઝૂમાંથી હાથીઓ ભાગ લેવા માટે ફક્ત મંદિરના અને પ્રાઇવેટ હાથી જ તેમાં ભાગ લેતા હોય છે. વેટરનરી ડૉક્ટર અને હસબન્ડરી ડિપાર્ટમેન્ટ તેમને 3 દિવસ પહેલાં તપાસે છે અને પછી રિપોર્ટ્સ આપે છે. આ રિપોર્ટ્સ પરથી પોલીસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંયુક્ત તે નક્કી કરે છે કે કયા હાથી ફિટ છે અને કયા અનફિટ છે. જ્યારે એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટે કહી દીધું હતું કે હાથી બાબુ અનફિટ છે, ત્યારે પોલીસે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ઈચ્છે તો તેને રોકી શકતા હતા. તેમ છતાં પણ કંઈ થાય તો તેના માલિકો જવાબદાર હોય એવી વાત કરી શકતા હતા. જોકે રથયાત્રા દરમિયાન જૂનાગઢ ઝૂ, ઇન્દ્રોડા પાર્ક, એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ઝૂ ડિપાર્ટમેન્ટ સાથે મળીને હાથીને કંટ્રોલ કરવા માટે કામ કરે છે. જગન્નાથ મંદિર 1 નર અને 2 નાની માદા એમ 3 જ હાથીનો માલિક છે. એ ત્રણેયની ઉંમર લગભગ 15 વર્ષની આસપાસ છે. બાકીના હાથી તો આસપાસમાં આવેલા અખાડાના છે. એટલે કે આટલું મોટું ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યા પછી પણ મંદિરના જવાબદાર આયોજકો અને અધિકારીઓ જાણે હકીકતથી અજાણ્યા હોય એવું વર્તન કરી રહ્યા હતા. અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટી ખાસ મહેન્દ્ર ઝાને પૂછવામાં આવ્યું તો આ વખતે હાથીના ફિઝિકલી સર્ટિફિકેટ જોયા હતા તો તેમણે હા કહી હતી. પછી એમને પૂછ્યું કે તેમાં 2 માદા હાથી અંધ હતી તો તેમણે ઇનકાર કરતા એવું કહ્યું હતું, એમને ના જ પાડી હતી કે એવું કંઈ છે જ નહીં. જોકે તેની મંજૂરી DCF ન આપી શકે, એ મંજૂરી ગાંધીનગર ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન આપે છે. છતાં પણ વન વિભાગના વલણે તો આ વધુ આશ્ચર્ય સર્જ્યું હતું કે બાબુ હાથી અને 2 માદા હાથી અંધ હોવા છતાં રથયાત્રામાં સામેલ કરવા અંગે પ્રશ્ન પૂછતા ખાસ તેમાં કોઈ કાયદાનું ઉલ્લંઘન થયું જ નથી તેવું તેમણે જણાવ્યું હતું. જોકે અંધ માદા હાથીઓ અંગે પૂછતા તેમણે ખાસ કહ્યું હતું કે એનિમલ સ્મેર સેન્સથી એ ચાલી શકે છે, ચાલવાના વાઇબ્રેશન સ્ટ્રોંગ હોય છે. એ રીતે બીજો હાથી તેની પાછળ જાય છે. હાથી સસ્તન પ્રાણી છે. સસ્તન પ્રાણીઓમાં મોતિયો આવતું હોય છે એ સ્વાભાવિક છે. જ્યારે હ્યુમન્સ રાઇટની જેમ એનિમલ રાઇટ્સ જેવું કંઈ છે કે કેમ તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમને સ્પષ્ટ ના કહી દીધી હતી. જોકે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને વન વિભાગ ભલેથી ગમે તે કહેતા હોય, પરંતુ એલિફન્ટ મેન ઓફ એશિયા તરીકે ખ્યાતિ પામેલા જે ડૉક્ટર છે તેમને અંધ હાથીને લોકોની ભીડ વચ્ચે ચલાવવાને ખતરનાક ગણાવ્યો હતો. જોકે આ હાથીઓ લોકો વચ્ચે ભાગ્યા હોત અને કોઈ પણ એવી ઘટના બની હોત તો તેનું જવાબદાર કોણ હોત? અમદાવાદની જે રથયાત્રામાં લાખો ભક્તો ઉમટી પડ્યા હતા તેમના જીવ સાથે ભયંકર રમત રમાઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે તેમાં 2 હાથી અંધ હતા અને એક બાબુ નામનો હાથી જેને કમિટીએ ના પાડી હતી છતાં પણ તેને લઈ જવાયો હતો એવો ઘટસ્ફોટ થયો છે.